કડજોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કડજોદરા ગામે કડજોદરા હાઈવેથી દોલતપુરા થઈ લાલબાઈ માતાજીના મંદિર તરફ જતા કાચા રસ્તાને ડામર રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 1947ની આઝાદી પછી ખેતરોમાં વસતા ગ્રામજનોને ધૂળિયા રસ્તામાંથી ડામર રોડ પર ચાલતા થશે. 2,25,00,000ના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે. સરપંચની માનતાનું લાલબાઈ માતાજીનું હવન કરવામાં આવ્યું. ત્યારબાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દહેગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સાહેબ, જિલ્લા સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન રાજેન્દ્રસિંહ રાઠોડ, બીજેપી સંગઠન પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ હાજર રહ્યા. હર્ષોલ્લાસ સાથે ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સરપંચ શ્રી અરવિંદસિંહ ઝાલા દ્વારા તલવાર ફેંટો, ફુલહાર, શાલ ઓડાડી ધારાસભ્યશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. લોકોમાં ખુશીનો માહોલ. ધારાસભ્યશ્રીએ કડજોદરાના તમામ વિસ્તારોને સિંચાઈના પાણી અને પીવાના પાણીની સુવિધાઓ આપી છે. વર્ષોથી પીવાના પાણીની સમસ્યા પણ દૂર કરી છે. ધારાસભ્યશ્રીએ ગામના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ આપી છે. નજીકના ભવિષ્યમાં બાકી રહેતા કામ પણ પૂરા કરશે. મનોજ બ્રહ્મભટ્ટ, સર્વોપરી સમાચાર, કડજોદરા.